જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ગયા વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 17મો અને તેની પાવનકારી કથાનું શ્રવણ કર્યું હતું. અને આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 18મો કે જેનું નામ છે પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ અને પુરુષોત્તમ માસની પાવનકારી કથા કે જેનું નામ છે ઉપવાસના ફળની કથા, તેનું આજે આપણે શ્રવણ કરીશું. અધ્યાય 18મો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, સુદેવ અને તેની પત્ની ગૌતમી પોતાના મૃત બાળકને ખોળામાં લઈને કલ્પાત કરવા લાગ્યા અને લાંબો સમય ત્યાં જ બેઠા રહ્યા. એટલામાં ચોમાસું ન હોવા છતાં અચાનક વરસાદ તૂટી પડ્યો. ચારેય દિશાઓમાં અંધકાર છવાઈ ગયો. પવન જોરદાર ફૂંકાવા લાગ્યો. વીજળીના ચમકારા થવા લાગ્યા. 1 માસ સુધી સતત વરસાદ વરસ્યો. સુદેવ અને ગૌતમી કંઈ પણ ખોરાક લીધા વગર ત્યાં જ બેસી રહ્યા. પુત્રશોકમાં બંને ગરકાવ હતા. નસીબ જોગે જે દિવસથી વરસાદ શરૂ થયો એ દિવસથી જ પુરુષોત્તમ માસ શરૂ થયો હતો. આખા માસ દરમિયાન સતત વરસાદ વરસ્યા કર્યો. બંને નિરાહાર હોવાથી અજાણપણામાં જ તેમનાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું. આથી તેના અધિષ્ઠતા દેવ ભગવાન પુરુષોત્તમ તેમના ઉપર પ્રસન્ન થયા અને આકાશમાં તેમને દર્શન આપ્યા. પતિ પત્નીએ ભગવાનને પ્રણામ કર્યા અને શ્રી કૃષ્ણ શરણમ મમના મંત્રથી તેમનું ધ્યાન ધર્યું. આથી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, હે સુદેવ, હવે તું તારી ચિંતા છોડી દે. અજાણપણે પણ તારાથી પુરુષોત્તમ માસનું વ્રત થઈ ગયું છે, એટલે તે વ્રતના પ્રતાપે મૃત્યુ પામેલ તારો પુત્ર સજીવન થશે અને તેનું આયુષ્ય 12,000 વર્ષનું થશે. તને માર્કંડેય મુનિએ રઘુ રાજાને કહેલ કથા કહી સંભળાવું છું. પૂર્વકાળમાં ધનુ શર્મા નામે એક ઋષિ થઈ ગયા. તેમણે 12,000 વર્ષ ઉગ્ર તપ આદરી અમર પુત્રની ઈચ્છા રાખી હતી. તેના તપથી પ્રસન્ન થઈ દેવોએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે ધનુ શર્માએ પોતાને અમર પુત્ર મળે તેમ કહ્યું. આથી દેવોએ જણાવ્યું, હે મુનિ, તમે જે માગો છો તેવું હજુ સુધી ક્યાંય બન્યું નથી. અમરત્વ કોઈને પ્રાપ્ત થયું નથી, માટે બીજું કંઈ માંગો. ધનુ શર્માએ કહ્યું, આ સામે જે પર્વત દેખાય છે તે જ્યાં સુધી અસ્તિત્વ ધરાવે ત્યાં સુધી મારો પુત્ર જીવતો રહે તેવું વરદાન આપો. દેવોએ તથાસ્તુ કહ્યું. સમય જતાં ધનુ શર્માની પત્નીએ દેવાંશી પુત્રને જન્મ આપ્યો. ઉંમરલાયક થતાં પુત્રને મુનિએ કહ્યું, તું કદાપી કોઈ ઋષિ મુનિઓનું અપમાન ન કરીશ. આવી શિખામણ આપવા છતાં ઉદ્ધત પુત્ર વારંવાર ઋષિ મુનિઓ અને બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક સમયે જ્યારે મહિષ નામના ઋષિ શાલિગ્રામની પૂજા કરી રહ્યા હતા તે વખતે મૂર્તિને સફાઈથી સાવધાનીથી ઉઠાવી લઈ કૂવામાં નાખી દીધી. તેના આ અપકૃત્યથી ઋષિ ક્રોધે ભરાયા અને તેને શાપ આપ્યો, તારો આ જ ક્ષણે મૃત્યુ થવું. પણ આ ઉદ્ધત છોકરાને કંઈ પણ થયું નહીં. આથી મહિષ ઋષિએ સમાધિ લગાવી જાણી લીધું કે આ સરળતાથી મરે તેમ નથી, કેમ કે દેવોએ પર્વત જેટલું આયુષ્ય તેને આપ્યું છે. મહિષને સંતાપ થયો. તેમણે એક ઊંડો નિશ્વાસ મૂક્યો. મુનિના નિશ્વાસમાંથી હજારો વાયુકણ પ્રગટ થયા. તે વાયુકણો પ્રગટ થતાની સાથે જ સુસવાટ શરૂ થયો. તેઓ પર્વતની નજીક ચારેય બાજુએ ઘૂમવા લાગ્યા. પર્વત હચમચવા લાગ્યો. પર્વત પરથી પથ્થરના થર ખરવા લાગ્યા. થોડી વારમાં તે પર્વત ઊંચો માટીનો થર ઢળી પડે તેમ પથ્થરના થરો ઢળી પડ્યા. જે ક્ષણે પર્વત જમીન પર ઢળી પડ્યો તે જ ક્ષણે તે ઉદ્ધત મુનિપુત્ર ભૂમિ પર પટકાઈ પડ્યો. છેવટે ભગવાને સુદેવને કહ્યું, હે બ્રાહ્મણ, આ કથા પરથી તારે બોધ લેવો જોઈએ કે હઠ કરીને કંઈ મેળવવાથી તેનું પરિણામ કંઈ સારું આવતું નથી. તેને ધનુ શર્મા મુનિની જેમ સહન કરવું પડે છે. પછી ભગવાને તેના પુત્રને સજીવન કર્યો. આથી સુદેવે ભગવાનને પૂછ્યું, મારા તપથી તો આપ પ્રસન્ન થયા હતા, છતાં તે સમયે તમે મને પુત્ર ફળ આપ્યું ન હતું. જ્યારે આજે તમે પ્રસન્ન થઈને મારા પુત્રને સજીવન કર્યો છે, તેનું શું કારણ? અહીં પુરુષોત્તમ મહાત્મયનો પુરુષોત્તમ વ્રતનો પ્રભાવ નામનો 18મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે પુરુષોત્તમ માસની પાવનકારી કથાનું શ્રવણ કરીએ. ઉપવાસના ફળની કથા. એક નગરીમાં અતિ સ્વરૂપવાન બ્રાહ્મણ કન્યા રહેતી હતી. તેને મા બાપ ન હતા, ભાઈ બહેન ન હતા. માતા પિતા એને માટે થોડી મૂડી મૂકી ગયા. તેના ઉપર કન્યા પોતાનો નિભાવ કરતી હતી. તે ઘરમાં એકલી હોવાથી તેણે એક દાસી રાખી હતી. તે 24 કલાક તેની પાસે રહેતી. કશું કામકાજ ઉપરાંત કન્યાની દેખભાળ દાસી જ રાખતી. માતા પિતા ધાર્મિક વૃત્તિના હતા. તેનો વારસો કન્યામાં ઉતર્યો હતો.
તે આખો દિવસ પૂજાપાઠ, પ્રભુ સ્મરણ, વ્રત, નિયમ, કથા વાર્તા વાંચવામાં ગાળતી. મહિનાના 30 દિવસમાં તે 10 દિવસ નકોરડો ઉપવાસ કરતી અને 7-8 દિવસ એકટાણું કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ કન્યાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે રોજ સવારે નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, ઉપવાસ કરે અને આખો દિવસ પ્રભુ ભજન કરે. દાસી તેનું કામકાજ કરે અને સવાર સાંજ ભરપેટ ખાય. આમ કરતાં 15 દિવસ વીતી ગયા. દાસી એકાએક માંદી પડી. અંતે એની માંદગી એટલી બધી વધી ગઈ કે તે પથારીવશ થઈ ગઈ. ઊભા થવાની શક્તિ પણ તેનામાં રહી નહીં. રોગ અસાધ્ય હતો, કાંઈ ભાવતું ન હતું. બ્રાહ્મણ કન્યાએ ખૂબ સારવાર કરી. વૈદ્યોને બોલાવવામાં આવ્યા. તેમના તરફથી ઈલાજ થવા લાગ્યા, પણ માંદગી ઘટવાને બદલે વધતી જ ગઈ. દિવસે દિવસે તેનું શરીર દુબળું થતું ગયું, આંખો નિસ્તેજ થતી ગઈ. મોત નજીક દેખાતા દાસીએ બ્રાહ્મણ કન્યાને બોલાવી ક્ષીણ અવાજે કહ્યું, મારો અંત સમય આવી ગયો છે. બધાય વરસ પાણીમાં ગયા. મહામોંઘો માનવ દેહ મને મળ્યો, પણ હું તેનો કાંઈ સદુપયોગ કરી શકી નહીં. મેં જિંદગીમાં કોઈ વ્રત કર્યું નથી, દાન પુણ્ય કર્યા નથી. નક્કી મારો વાસ નર્કમાં થશે. મને એ વાતનું દુઃખ છે કે તમારા પવિત્ર સહવાસમાં રહેવા છતાં મને કદી સત્કર્મનો વિચાર ન આવ્યો. હે બહેન, મને મુક્તિ મળે એવું કંઈક કરો. આ સાંભળી બ્રાહ્મણ કન્યાએ તેને આશ્વાસન આપતા કહ્યું, હે દાસી, જીવ માત્રને પોતાના કર્મનું ફળ ભોગવવું પડે છે. આવા કર્મનું ફળ સારું મળે છે. હવે શોક કરવો નકામો છે. અંત સમયે તને આ સંતાપ થઈ રહ્યો છે એ પણ સારું છે. આથી કદાચ તારી સદગતિ થાય. બ્રાહ્મણ કન્યાના આશ્વાસન ભર્યા શબ્દો સાંભળી દાસીની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દાસીને રડતી જોઈને બ્રાહ્મણ કન્યાને દયા આવી અને તે બોલી, હે દાસી, પૂર્વજન્મના પુણ્યકર્મો હોય તો જ આ ભવમાં ધર્મ ધ્યાન સૂજે છે. છતાં તે મારી ઘણી સેવા કરી છે. તારા લીધે જ હું આ વ્રત તપ કરી શકું છું. બોલ, તારે શું જોઈએ છે? તારી અંતિમ ઈચ્છા મને જણાવ. હું તારી ઈચ્છા પૂર્ણ કરવા અવશ્ય પ્રયત્ન કરીશ. ત્યારે દાસી ગળગળા સાદે બોલી, બહેન, તમે આ પુરુષોત્તમ માસમાં ઉપવાસ કરી રહ્યા છો. મેં સાંભળ્યું છે કે આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે. કૃપા કરીને મને એક ઉપવાસનું ફળ આપો. કદાચ મારું કલ્યાણ થાય. બ્રાહ્મણ કન્યાએ તરત જ જમણા હાથમાં જળ લઈ પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો કે હું એક ઉપવાસનું ફળ આ દાસીને અર્પણ કરું છું. તે જ ક્ષણે દાસીએ આંખો ઢાળી દીધી અને એક દિવ્ય વિમાન તેને લેવા માટે આવ્યું. તે વિમાનમાં બેસીને તે સ્વર્ગે ગઈ. એક દિવસના પુણ્ય બળે દાસીએ ઘણા સમય સુધી સ્વર્ગ ભોગવ્યું. ત્યારબાદ તેનો જન્મ કાશીના રાજાની રાણીના ખોળે થયો અને રાજકુંવરીનું સુખ ભોગવવા મળ્યું. આખી જિંદગી સુખ સમૃદ્ધિ ભોગવી તે અંતે વૈકુંઠને પામી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 19મો અને તેની પાવનકારી કથા સાથે.